મિત્રો, તમને કેવું લાગશે જો 80,000 રૂપિયામાં મળવાવાળો આઈફોન માત્ર 950 રૂપિયામાં મળી જાય? અને ખાલી એટલું જ નહીં, જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે આકાશને છૂઈ રહ્યા છે, એ માત્ર 2 થી 3 રૂપિયા લીટર મળી જાય. પણ આવું થશે ક્યારે? એ ત્યારે થશે જ્યારે 1 રૂપિયાની કિંમત $1 બરાબર હશે. આજના આ વિડીયોમાં આપણે આ ટોપિક ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે કે ભારતનો રૂપિયો યુએસના $1 બરાબર થઈ જાય તો શું થશે? ભારતને શું ફાયદા થઈ શકે છે, અથવા તો પછી ભારતને શું નુકસાન થઈ શકે છે? શું 1 રૂપિયાની કિંમત $1 બરાબર થવાથી યુએસએ, યુકે અને કેનેડા દ્વારા ભારતમાં ઓપન કરવામાં આવેલી કંપનીઓ બંધ થઈ જશે? કેવી રીતે ભારતનો 1 રૂપિયો યુએસના $1 બરાબર થઈ શકે છે? જો મિત્રો, 15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે $1ની કિંમત લગભગ આપણા ભારતમાં $3.30 બરાબર હતી. પણ આજની તારીખમાં જો આપણે જોઈએ તો યુએસના $1ની આપણા ભારતમાં કિંમત લગભગ 84 રૂપિયાની આજુબાજુ છે. જ્યાં ભારતમાં આપણે 10 રૂપિયામાં ખાલી 1 ચાય ખરીદી શકીએ છીએ, ત્યાં જ અમેરિકામાં $1માં આપણે આવી રીતની 8 ચાય ખરીદી શકીએ છીએ. પણ આખરે કરન્સીમાં આવી રીતનું ડિફરન્ટ હોવાનું કારણ શું છે? રૂપિયાની કિંમત કેમ ઘટતી જઈ રહી છે અને ડોલરની કિંમત કેમ વધતી જઈ રહી છે? કરન્સીના આ ડિફરન્સને સમજવા માટે સૌથી પહેલાં આપણે એક્સચેન્જ રેટને જાણી લઈએ. જો મિત્રો, કોઈ પણ કરન્સીને એક્સચેન્જ કરવામાં 3 ટાઈપ હોય છે. પહેલો હોય છે ફ્લોટિંગ એક્સચેન્જ રેટ, પછી આવે છે ફિક્સ એક્સચેન્જ રેટ અને મેનેજ એક્સચેન્જ રેટ. ચાલો એક એક કરીને આ વિષયમાં તમને ડિટેલમાં જાણકારી આપી દઉં. સૌથી પહેલાં વાત કરીએ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ. એક એવી એક્સચેન્જ રેટ જેમાં કરન્સીની વેલ્યુ ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધાર રાખે છે. મતલબ કે સપ્લાય અને ડિમાન્ડના અનુસાર જ કરન્સીનો રેટ બદલતો રહે છે. હવે આને મિત્રો થોડોક ઊંડાણપૂર્વક સમજીએ તો જુઓ, આપણો ભારત દેશ છે અને અમેરિકા છે. આપણા ભારતની કરન્સી રૂપિયો છે અને અમેરિકાની કરન્સી ડોલર છે. માની લઈએ કે ભારતમાં 1 વર્ષમાં 100 એપલનું પ્રોડક્શન થયો અને તે જ સમયે 1 વર્ષ દરમિયાન અમેરિકાએ પણ 100 એપલનું જ પ્રોડક્શન કર્યો. હવે આ પ્રોડક્શનના બેઝ ઉપર બંને દેશ પોતપોતાની કરન્સી ક્રિએટ કરે છે. ભારત પાસે $100 છે જેનાથી 100 એપલ ખરીદી શકાય છે. ત્યાં જ અમેરિકા પાસે પણ $100 છે જેમાંથી 100 એપલ જ ખરીદી શકાય છે. મતલબ કે હમણાં સુધી બંનેની કરન્સીનો રેશિયો 1:1 છે. મતલબ કે 1 રૂપિયો $1ની બરાબર છે. હવે આગલા વર્ષ દરમિયાન ફરી એકવાર ભારતમાં 100 એપલનું પ્રોડક્શન થાય છે, પણ આ વખતે અમેરિકા જે છે એ 200 એપલનું પ્રોડક્શન કરે છે. હવે અહીંયા રૂપિયો અને ડોલર તો બંનેની પાસે 100 જ છે, પણ અમેરિકાનો પ્રોડક્શન વધીને 2 ગણો થઈ ગયો, જેના લીધે અમેરિકામાં હવે $1માં 2 એપલ ખરીદી શકાય છે. કારણ કે અમેરિકામાં પ્રોડક્શન અધિક થવાના લીધે કરન્સીની વેલ્યુ વધી ગઈ. હવે વાત જો આપણે ભારતની કરીએ તો જો ભારત અમેરિકા પાસેથી ડોલર લેવા માંગે છે તો ભારતને હવે $1 માટે $2 આપવા પડશે. કારણ કે પહેલાં તો કરન્સીની વેલ્યુ બરાબર હતી, મતલબ કે એનો રેશિયો 1:1 હતો, અને હવે કરન્સીનો રેશિયો 2:1 થઈ ગયો, મતલબ કે $2 $1ની બરાબર. ચાલો મિત્રો, હજી પણ આને તમે ઊંડાણપૂર્વક સમજી લો થોડોક. માની લઈએ કે નેક્સ્ટ યર ભારતમાં 100 એપલનો જ પ્રોડક્શન થયો, જ્યારે અમેરિકામાં એક સાથે એક જ વર્ષમાં 1000 એપલનો પ્રોડક્શન થાય છે. મતલબ કે અમેરિકામાં ભારતથી 10 ગણા વધારે એપલનો પ્રોડક્શન થયો. તો હવે અમેરિકાના $1ની વેલ્યુ ભારતના $10ની બરાબર થઈ જશે. તો હજી સુધી તમે જોયું કે કેવી રીતે પ્રોડક્શન ઓછો અને વધારે થવાના લીધે કરન્સીની વેલ્યુ વધે અને ઘટે છે. હવે એક વ્યક્તિ છે જેનું નામ છે નરેન્દ્ર મોદી. મોદીજી અમેરિકા ફરવા માટે જાય છે. હવે મોદીજીને અમેરિકામાં કંઈ પણ લેવા માટે પહેલાં તો પોતાની કરન્સીને ડોલરમાં એક્સચેન્જ કરાવવું પડશે. તો મોદીજી બેંકમાં જાય છે અને કરન્સીને એક્સચેન્જ કરાવે છે. પછી માર્કેટમાં જઈને એપલ ખરીદે છે અને ખાય છે, અને એમને પછી એ એપલ ખાવામાં ખૂબ જ વધારે મજા પણ આવે છે. હવે મોદીજી તો મોદીજી છે, એ તો ઘણા બધા દેશોમાં ફરતા રહે છે. તો હવે મોદીજીએ બધા લોકોને ત્યાંના એપલના વિષયમાં કહ્યું કે ભાઈ ત્યાંના એપલ ખૂબ જ વધારે સ્વાદિષ્ટ છે. હવે પાછા પોતાના દેશ ફર્યા તો એમણે અહીંયા પણ પોતાના બધા લોકોને જણાવ્યું કે યાર, અમેરિકાના એપલ તો ખૂબ જ વધારે સ્વાદિષ્ટ છે ભાઈ. હવે આનાથી શું થાય છે તો મોટી સંખ્યામાં ઘણા બધા લોકો અમેરિકામાં વિઝિટ કરવા લાગે છે, અને ત્યાં જઈને એ લોકો ત્યાંની કરન્સીને ખરીદે છે, જેના લીધે ત્યાંની કરન્સીની ડિમાન્ડ વધી જાય છે. ડિમાન્ડ વધવાની સાથે જ કરન્સીની વેલ્યુ પણ વધશે. હમણાં તો આપણે એક પ્રોડક્ટનું એક્ઝામ્પલ આપીને તમને સમજાવવાની કોશિશ કરી છે. બાકી કોઈ પણ દેશની કરન્સીનો રેટ એ દેશની મેન્યુફેક્ચરિંગના સિવાય પણ બીજા પણ ઘણા બધા ફેક્ટર, જેમ કે અનએમ્પ્લોયમેન્ટ રેટ, ઇન્ફ્લેશન રેટ, જીડીપી ઓફ ધી કન્ટ્રી, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ધી કન્ટ્રી, અને આવા ઘણા બધા કામો ઉપર, ઘણા બધા ધંધા ઉપર આ
નિર્ભર હોય છે. હવે મિત્રો ફિક્સ એક્સચેન્જ રેટ. હવે આ એક એવો એક્સચેન્જ રેટ છે જેમાં કરન્સીની વેલ્યુમાં ડિમાન્ડ અને સપ્લાયનો કોઈ પણ ફેક્ટર નથી હોતો. આ એક્સચેન્જ રેટને ગવર્મેન્ટ દ્વારા ડિટરમાઇન કરવામાં આવે છે. હવે 1970થી પહેલાં ભારત અને બીજી વધારે પૂરતી કન્ટ્રીઓમાં ફિક્સ એક્સચેન્જ રેટનો સિસ્ટમ ચાલતો હતો. મેનેજ એક્સચેન્જ રેટ એક એવો એક્સચેન્જ રેટ જેમાં કરન્સીની વેલ્યુ પાર્શલી ફ્લેક્ચ્યુએટ થાય છે. આમાં ગવર્મેન્ટ દ્વારા એક પર્સન્ટેજ ફિક્સ કરી દેવામાં આવે છે. જેમ કે કોઈ દેશની ગવર્મેન્ટ કહે છે કે અમારા દેશની કરન્સી તો 2 થી 3% સુધી જ ફ્લેક્ચ્યુએટ થઈ શકે છે. ચાલો હવે જાણીએ કે 1947માં જ્યારે આપણા દેશના રૂપિયા અને ડોલરની કિંમતોમાં વધારે કોઈ ફાસલો નહોતો તો પછી આટલો વધારે બદલાવ આવ્યો કેવી રીતે. 1947માં આઝાદી પછી મિત્રો જ્યારે સરકાર બની તો સરકારે દેશનો વિકાસ કરવા માટે લોન લીધી. પણ એના પછી જ્યારે સરકાર પાસે આ લોન ચૂકવવા માટે પૈસા નહોતા તો એવા સમયમાં ઘણી વધારે કરન્સી છાપીને લોન ચૂકવવામાં આવ્યો અને આના લીધે રૂપિયાની જે વેલ્યુ છે એ ખૂબ જ ઓછી થઈ ગઈ. હવે તમે વિચારી રહ્યા હશો કે વધારે કરન્સી છાપવાથી રૂપિયાની વેલ્યુ કેવી રીતે ઘટી ગઈ. જો મિત્રો આપણે માનીને ચાલીએ કે સરકારે આપણા ભારત દેશના વિકાસ માટે 1000 રૂપિયાનો લોન લીધો છે અને આ 1000 રૂપિયાને કન્ટ્રીના ડેવલપમેન્ટમાં લગાડી નાખ્યા અને એના પછી જ્યારે આ લોન ચૂકવવાનો સમય આવ્યો તો સરકાર પાસે માત્ર 250 રૂપિયા હતા. હવે સરકાર પાસે એ પાવર હોય છે કે એ રૂપિયાની વેલ્યુને કંટ્રોલ કરી શકે છે. હવે સરકારે મિત્રો એ લેવલ ઉપર કરન્સી પ્રિન્ટ કરી કે જે 1 રૂપિયાની જે વેલ્યુ હતી એ હવે 10 રૂપિયાની વેલ્યુ બરાબર થઈ ગઈ હતી. હવે જે સરકાર પાસે મતલબ કે સરકાર પાસે જે 250 રૂપિયા હતા એ હવે 10 ગુણા વધારે મતલબ કે હવે 2500 રૂપિયા થઈ ગયા. હવે સરકાર આ 2500 રૂપિયામાંથી 1000 રૂપિયા તો લોન ચૂકવી શકે છે. હવે સરકાર પાસે 1500 રૂપિયા વધ્યા. પણ મિત્રો આનો પરિણામ એવું આવશે કે કરન્સીની વધારે સપ્લાય માર્કેટમાં થવાથી આપણી કરન્સીની જે વેલ્યુ છે એ ઓછી થઈ જશે. મતલબ કે હમણાં સુધી જે વસ્તુ આપણે લેવા માટે 1 રૂપિયામાં જે વસ્તુ લઈ શકતા હતા હવે એ જ વસ્તુ લેવા માટે આપણને 10 રૂપિયા આપવા પડશે. મિત્રો જો હજી પણ તમને આ કોન્સેપ્ટ સમજમાં નથી આવ્યો તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો અમે આના ઉપર હજી પણ તમને એક ડિટેલમાં વિડીયો બનાવીને જણાવશું. હવે સૌથી પહેલાં તો વધારે કરન્સી છાપવાના લીધે રૂપિયાની વેલ્યુ ઓછી થઈ. એના પછી 1960થી લઈને 1975 ઇન્ડો પાકિસ્તાન વોર અને આના સિવાય ઇન્ડો ચાઇના વોર જેવા યુદ્ધ ચાલ્યા અને આના લીધે આપણા દેશને ખૂબ જ મોટા પાયે નુકસાન થયો. હવે ભારતની સરકારને આ નુકસાનની ભરપાઈ માટે બીજી કન્ટ્રીઓ પાસેથી ફરી એકવાર મિત્રો લોન લેવી પડી. હવે ભારતને પોતાની ઇકોનોમીને સુધારવા માટે ફોરેન ઇન્વેસ્ટરોની જરૂર હતી. હવે કોઈ પણ ઇન્વેસ્ટર ભારતમાં ત્યારે જ ઇન્વેસ્ટ કરશે જ્યારે અહીંયા એમને કાચો માલ અને વર્કર સારા અને સસ્તા મળશે. અને એના પછી ફોરેન ઇન્વેસ્ટરને ભારતમાં લાવવા માટે ગવર્મેન્ટે 7 રૂપિયાની વેલ્યુ $1 બરાબર કરી નાખી. એના પછી 1990 સુધી $1ની કિંમત 17 રૂપિયા બરાબર થઈ ગઈ. એના પછી વર્ષ 1991માં ઇકોનોમિક લિબરલાઇઝેશન થયું જેમાં ઇન્ડિયન માર્કેટને બધી કન્ટ્રીઓ માટે ખોલી દેવામાં આવ્યું અને ઇન્ડિયાની કરન્સીને ફ્લોટિંગ એક્સચેન્જ રેટ ઉપર રાખી દેવામાં આવ્યું. મતલબ કે હવે ડિમાન્ડ અને સપ્લાયમાં ચેન્જ થવાના લીધે રૂપિયાની વેલ્યુ વધી કે ઘટી શકતી હતી. પણ આના પછી રૂપિયાની વેલ્યુ ક્યારે વધી તો નહીં પણ ઓછી જરૂર થતી ગઈ. કરન્સીની વેલ્યુ મિત્રો 2 રીતે ઘટે છે. એક તો જ્યારે સરકાર પોતે વધારે નોટો છાપીને કરન્સીની વેલ્યુને ઓછી કરે છે તો આને ડિવેલ્યુએશન ઓફ કરન્સી કહેવામાં આવે છે. પણ જ્યારે એક્સટર્નલ ફેક્ટર્સના લીધે પોતાની રીતે કરન્સીની વેલ્યુ ઘટે છે તો એને ડેપ્રિસિએશન ઓફ કરન્સી કહેવામાં આવે છે. હવે મિત્રો આટલું સમજ્યા પછી અમે તમને મેઇન ટોપિક ઉપર લઈને આવીએ. જો મિત્રો ભારતનો 1 રૂપિયો જો યુએસના $1 બરાબર થઈ ગયો તો શું થશે. મિત્રો જ્યારે ભારતીય રૂપિયાની કિંમત $ના બરાબર થઈ જશે તો ભારતને સૌથી વધારે પ્રોફિટ એ વસ્તુઓ ઉપર થશે જેને ભારત ઇમ્પોર્ટ કરે છે. કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં સામાનને ખરીદવું ખૂબ જ વધારે સસ્તું થઈ જશે. હવે આને પણ મિત્રો તમે એક ઉદાહરણની રીતે સમજો. જેમ કે આ વખતે આપણે જોઈએ તો આઈફોનની કિંમત માર્કેટમાં લગભગ 80,000 રૂપિયાની આજુબાજુ છે. ત્યાં જ અમેરિકામાં આની કિંમત મુશ્કેલથી $950 છે. મતલબ કે જો રૂપિયા અને ડોલરની કિંમત બરાબર થઈ જશે તો આપણે ખાલી 950 રૂપિયામાં આઈફોન 15 ખરીદી શકશું. અને ખાલી આઈફોન જ નહીં બીજી પણ ઘણી વસ્તુ જેમ કે પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, સોફ્ટવેર્સ અને એ બધું સામાન જેને ભારત બીજા દેશો પાસેથી ખરીદીને લાવે છે એમના ભાવોમાં ખૂબ જ વધારે ઘટાડો આવશે. કારણ કે પછી ભારતને આ બધું સામાન લેવા માટે 84 ગણી વધારે કિંમત નહીં ચૂકવવી પડે. તો મિત્રો આજનો આ જાણકારીસભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે. માટે આ વિડીયોના બદલે
અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.